ચોક્કસ અચાનક આગની સમગ્ર ઘટના બની છે. ઘટનાને લઈને જોઈ શકાય છે કે ટીઆરબી જે ગેમ ઝોન આખું આવેલું છે, નાના મોવા વિસ્તારની અંદર આ ગેમ ઝોન આવેલું છે અને ત્યાં ગેમ ઝોનની અંદર જોઈ શકાય છે કે એક મોટી દુર્ઘટના જે થઈ છે. સદનસીબે અત્યાર સુધીમાં કોઈ ફાયર વિભાગના અધિકારી સાથે આપણે વાત કરી, કોઈ જાનહાનિના અત્યાર સુધીમાં સમાચાર નથી. હજી પણ ફાયર ફાઈટરો એક બાદ એક આવી રહ્યા છે, જે ચોક્કસ જોઈ શકાય છે કે જી પરાક્રમ આપને અટકાવવા માંગીશ. ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. રાજેશભાઈ, કઈ રીતનું રેસ્ક્યુ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે? જે આપના માધ્યમથી જે આ સમાચાર જોવા મળે છે એ પ્રમાણે આ ગેમિંગ આપણે ઝોનમાં લાગેલી છે. પહેલા તો આશા કરીએ કે અંદર કોઈ ફસાયું ના હોય, કારણ કે આ પ્રકારના જે લોકેશન્સ હોય છે ગેમિંગ ઝોન, એમાં સૌથી વધારે ચિંતાનો વિષય એ હોય છે કે ત્યાં આગળ અતિ જ્વલનશીલ વસ્તુ હોય છે. પ્લાસ્ટિક, યુફોર્મ, રબર અને બધું ક્લોઝ કન્ફોર્મિટી વાળી એરિયા હોય છે અને એના કારણે આગ સ્પ્રેડઅપ થવાની શક્યતા ખૂબ જ હોય છે. એટલે સ્મોક મેનેજમેન્ટ બહુ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે કે આ એરિયામાંથી કેટલો જલ્દી સ્મોક બહાર નીકળે, કેટલી હીટ જલ્દીથી સબસાઇડ થાય. મેટલિક સ્ટ્રક્ચર હોય તો મેટલનું સ્ટ્રક્ચર કોલેપ્સ ના થાય એ બી જોડે જોડે એક તકેદારી રાખવાની હોય છે. અને જે સિનારીઓ છે એ પ્રમાણે આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો એરિયા છે અને ગ્રાઉન્ડ ફ્લોરના એરિયામાંથી જલ્દીથી હીટ ડિસઅપિયર થઈ રહી છે. એ સંજોગોમાં જે સ્ટ્રક્ચર ઊભું કરેલું છે સ્ટ્રક્ચર કોલેપ્સ ના થાય એ બી એક અગત્યનો ભાગ હોય છે અને એની તકેદારી રાખવાની હોય છે. જી આભાર રાજેશભાઈ અમારી સાથે જોડાઈને વાતચીત કરવા માટે. તો આખું સ્ટ્રક્ચર જે છે તે કોલેપ્સ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જે રીતે આખું જે સ્ટ્રક્ચર લાકડાનું અને મેટલનું બનેલું છે. અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે જોડાયેલા છે. જી પરાક્રમ, શું અપડેટ્સ મળી રહ્યા છે? શું કોઈ બાળકો અંદર ફસાયેલા છે? જી પરાક્રમ. જી પરાક્રમ, કોઈ બાળકો અંદર ફસાયેલા છે? શું કોઈ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? તો જે રીતે આ ભીષણ આગ લાગી છે, ટીઆરપી ગેમ ઝોનની અંદર આ ભીષણ આગ લાગેલી છે. જોઈ શકાય છે આખું જે સ્ટ્રક્ચર જે છે લાકડા અને મેટલનું બનેલું. અત્યાર સુધી જે જાણકારી પ્રાપ્ત થઈ છે, કેટલાક બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે સુરક્ષિત, પણ હજી સુધી કેટલાક બાળકો અંદર છે કે નહીં તે અંગેની કોઈ સ્પષ્ટ જાણકારી હજી સુધી મળી શકી નથી. અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે છે. જી પરાક્રમ, શું અત્યારે જાણકારી મળી રહી છે? અંદર શું કોઈ બાળકો છે? ચોક્કસ બે મૃતદેહ અત્યારે મળ્યાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. એક જે આપણે જે આ દ્રશ્યો નહીં બતાવીએ કેમ કે સમગ્ર જે ઘટના બની છે ઘટનાને લઈને જોઈ શકાય છે કે અત્યારે પોલીસ પણ પહોંચી છે. જે પ્રાથમિક હજી માહિતી નથી. આ જગ્યાએ આગ લાગેલી છે, અમારો સ્ટાફ પહોંચી ગયો છે અને આજુબાજુનો એરિયા કોર્ડન કરી રહ્યા છે. હાલ હજી સુધી એવી કોઈ માહિતી છે નહીં. માહિતી મળે એટલે આપને ચોક્કસ માહિતી આપવામાં આવશે. અધિકારી પહોંચ્યા છે, પરંતુ બે મૃતદેહ અત્યારે બે જેટલા મૃતદેહ છે તે અત્યારે થોડી વાર પહેલા આપણે બતાવી નહીં શકીએ, પરંતુ જે એક મૃતદેહ આ તરફ છે ને એક આ તરફ છે, કેમ કે બતાવાય તેવી સ્થિતિ નથી. અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના જે ગેમ ઝોનની અંદર કોઈ ફસાયું છે કે અત્યાર સુધીમાં જે કેટલા લોકોના મૃત્યુ થયા છે તે હજી જાણી શકાયું નથી, કેમ કે પોલીસ થોડી વાર પહેલા અહીંયા પહોંચી છે અને પોલીસ દ્વારા પણ જે અત્યારે લોકોને દૂર ખસેડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આ તરફ જે એક મૃતદેહ પડેલો છે એ નહીં બતાવીએ કેમ કે જે બતાવી શકાય તેવી કોઈ સ્થિતિ અત્યારે નથી. અત્યારે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. સમગ્ર જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. કદાચ બાળકો હોઈ શકે છે કેમ કે ગેમ ઝોનની અંદર બાળકો જ આવતા હોય છે. સૌથી મોટા સમાચાર અને દુઃખદ સમાચાર રાજકોટ માટે, દુઃખદ સમાચાર કહી શકાય. તમને પણ લાગશે, આ બાજુ તમે આવી જાઓ.
ચોક્કસ આ દ્રશ્યો જી બતાવવાનો પરાક્રમ પ્રયાસ આપને અટકાવવા માંગીશ. કલેક્ટર પ્રભવ જોશી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી, જે રીતે જે આગ લાગેલી અત્યારે જોવા મળી રહી છે દ્રશ્યોની અંદર, કેટલા સમયથી આગ લાગી છે, અંદર કોઈ ફસાયેલું છે કે નહીં તે અંગે કોઈ જાણકારી? જી, અત્યારે કોઈ ઇન્ફોર્મેશન એ રીતની નથી મળી છે, છતાં ત્યાં ટીમ અને એમ્બ્યુલન્સ હાજર છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. જે કેટલા સમયથી આગ લાગી છે અને જ્યારે આગ લાગી કયા પરિસ્થિતિમાં લાગી, કયા કારણોસર લાગી તે અંગે કોઈ જાણકારી છે? એની અત્યારે તપાસ કરવામાં આવશે, પરંતુ લગભગ 20 મિનિટ પહેલા કંટ્રોલ રૂમ ઉપર ફોન આવેલો હતો. જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો લગભગ 20 મિનિટ પહેલા કંટ્રોલ રૂમ પર આ આગ અંગે ફોન આવ્યો હતો અને તાત્કાલિક ઘટના સ્થળ પર ફાયરની ગાડીઓ પહોંચી ચૂકી છે, જોઈ શકાય છે. અને જે રીતે અત્યારે રાહત અને બચાવની કામગીરી પણ ચાલી રહી છે, 2 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ ત્યાં આગળ જે છે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશનર, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી, આગ લાગવાની જે આ ઘટના બની છે ગેમ ઝોનની અંદર, કયા કારણોસર આગ લાગી તે હાલ શું સ્થિતિ છે? આગ લાગવાની જે ઘટના છે એ આપણને ત્યાં ઉપર આવેલી છે અને તાત્કાલિક અસરથી 8 જેટલા ફાયર ટેન્ડર અને આખી જે રાહત બચાવ માટેની ટીમ છે એને તાત્કાલિક અસરથી ત્યાં પહોંચી કરવામાં આવેલી છે. ઓન ધ સ્પોટ આ તમામ પ્રમાણની કામગીરી તાત્કાલિક અસરથી ચાલુ કરી દેવામાં આવેલી છે. જે કારણો છે હાલ ચોક્કસ ધ્યાન ઉપર આવેલા નથી, પણ અત્યારે આપણે રાહત અને બચાવ ઉપર એનું ફોકસ કરી રહ્યા છે. જી આનંદભાઈ, કોઈ મોતના સમાચાર કે પછી કોઈ અંદર ફસાયેલું હોય તેવા કોઈ સમાચાર છે? અત્યારે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે, એટલે ચોક્કસ વિગતો હાલમાં આપણને નથી મળી રહી, પરંતુ આપણા 8 જેટલા ફાયર ટેન્ડર ત્યાં કામગીરી કરી રહ્યા છે. તમામ ટીમ પણ ત્યાં છે. ઝડપથી આપણે આ બાબતની કામગીરી કરી રહ્યા છે. જેમ જેમ આપણે બચાવ રાહત કરતા રહીશું તેમ તેમ આપણે ધ્યાન ઉપર મુદ્દાઓ આવશે, ચોક્કસ મુદ્દાઓ. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે આગ લાગી છે, અમારા સંવાદદાતા પરાક્રમ આ સ્થળ પર હાજર છે. પરાક્રમ, હાલ શું અપડેટ્સ મળી રહ્યા છે, શું સ્થિતિ છે? જી પરાક્રમ, તો ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે, જોઈ શકાય છે. જે રીતે અહીં ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ જે આગના ધુમાડા જોવા મળી રહ્યા છે, વિકરાળ આગ જે રીતે લાગી છે, 2 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે તેવી પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે અને હજી પણ ત્યાં આગળ રેસ્ક્યુની કામગીરી પણ ચાલી રહી છે. આ ગેમ ઝોનની અંદર આગ લાગતા અફરાતફરીનો માહોલ છે, જોઈ શકાય છે. પોલીસે આ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો. કોઈ પણ આના માટે કસૂરવાન હશે તો એના માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં જ આવે, એવી સ્પષ્ટ મારી લાગણી છે. ઘટનાની જાણકારી કઈ રીતે બની મને ખબર નથી, પણ માત્ર 5 મિનિટ પહેલા મને આ સમાચાર મળ્યા અને તાત્કાલિક અસરથી હું અહીં આવ્યો છું. વેકેશનનો સમય છે, સ્વાભાવિક રીતે બાળકો અને વાલીઓ રમત ગમત માટે બાળકોને લઈ આવતા હોય અને આ ગેમ ઝોનની અંદર એવી વાત પ્રાથમિક તબક્કે આવી છે કે કોઈ બાળકો અંદર ફસાણા છે. પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી કોઈ પણ પ્રકારની ઘટનામાંથી કોઈ જાનહાનિ ન થાય, એ પ્રકારની મારી ભગવાનને પ્રાર્થના છે. ચોક્કસ જ શહેર ભાજપના મુકેશભાઈ, અત્યારે અમે મૃતદેહ જોયા, એક મૃતદેહ જોવા મળ્યો છે સામેની તરફ. ઓહો, એટલે મારી પાસે એ માહિતી નથી, પણ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઓછામાં ઓછી જાનહાનિ થાય અથવા જાનહાનિ ન જ થાય, ભગવાનને પ્રાર્થના કરું છું. ચોક્કસથી પોલીસ પણ જે લોકોને દૂર ખસેડવામાં મુકેશ દોશી જે છે તે અહીંયા પહોંચ્યા છે. તો જે રીતે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કોઈ ફસાયું છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ જાણકારી હજી સુધી મળી નથી રહી. અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે છે. પરાક્રમ, શું જાણકારી મળી રહી છે? શું કોઈ રેસ્ક્યુ ચાલી રહ્યું છે કે પછી કોઈ બાળકોને કે કોઈ લોકોને અંદરથી લાવવામાં આવ્યો હોય તે પ્રકારની કોઈ માહિતી? ચોક્કસ અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે રાજકોટની અંદર સમગ્ર જે ઘટના બની છે, ઘટનાને લઈને એક જે મૃતદેહ અત્યારે આપણે જોયો છે. પ્રમુખ આપણી સાથે છે. પ્રમુખ, શું આખી ઘટના બની? પણ પ્રાથમિક માહિતી પ્રમાણે જે રીતે 5 મિનિટ પહેલા હું આવ્યો છું અને સાંભળવા મળે છે
ઈશ્વરને માત્ર એટલી જ પ્રાર્થના કે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરો. મુકેશભાઈને આપણે આ બાજુ લઈ જાશું કેમ કે અહીંયા જે સ્થિતિ જે જોઈ શકાય છે કે મુકેશભાઈ દોશી સાથે આપણે વાત. મુકેશભાઈ, તમે અહીંયા પહોંચ્યા છો, શું પરિસ્થિતિ? હાજી આપણે જો ઉતરીએ મુકેશભાઈ હજી એટલે આપણે કોઈ નડીએ. મુકેશભાઈ, અત્યારે મહાનગરપાલિકામાં અત્યારે કોના પાપે આ બાળકોની પરિસ્થિતિ આવી છે? મને એટલી ચોક્કસ કહીશ કે આના માટે કોઈ પણ કસૂરવાર હશે, જવાબદાર હશે, એમને છોડવામાં નહીં આવે, કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. આ જવાબદારી અમારી નૈતિક રીતે પણ છે અને એક પણ કસૂરવાર હશે એને છોડવામાં નહીં આવે. અત્યારે મેં જોયું 1 કે 2 બાળકોના મૃત્યુ થયા છે. એ માહિતી મારી પાસે આવી નથી. અમે જોયા મૃતદેહ, અમે બોડી પડી છે સામે. ઓ માય ગોડ. પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે જેટલા લોકો અંદર છે એ સલામત રીતે બહાર આવે અને ફાયર બ્રિગેડના જવાનોને આપણે સૌ સપોર્ટ આપીએ. મુકેશભાઈ, તમે શાસક પક્ષના નેતા છો, અધિકારીઓને કહેશો જે કોઈ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી. હું આપના માધ્યમથી સ્પષ્ટ લાગણી વ્યક્ત કરું છું કે આ પ્રકારની ઘટના બનવી ન જોઈએ અને આ પ્રકારની ઘટના માટે કોઈ જવાબદાર હશે તો એને છોડવામાં નહીં આવે. હું જાહેરમાં કહું છું અને હું એનો ચોક્કસ એ પ્રમાણેનો અમલ પણ કરાવીશ. ચોક્કસથી મુકેશ દોશી જે શહેર ભાજપના પ્રમુખ છે તે પહોંચ્યા છે અને અત્યારે જે પ્રાથમિક માહિતી 2 જે વ્યક્તિઓ એમાં બાળકો હતા કે કેમ તે બાબતે તપાસ થશે, પરંતુ જે 2 વ્યક્તિઓના અત્યારે મૃતદેહ જોવા મળી રહ્યા છે. અત્યારે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. આ તરફથી પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે સામેની તરફ પણ જવાનો પ્રયાસ કરીશું અને જે સમગ્ર ઘટનાને લઈને આ તરફ જોઈ શકાય છે કે સમગ્ર ઘટના બની છે. ઘટનાને લઈને અત્યારે આપણે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના જે આખી જે સમગ્ર ઘટના બની છે તેને લઈને પોલીસ પણ અહીંયા પહોંચી છે અને પોલીસ દ્વારા પણ લોકોને દૂર ખસેડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. 2 લોકોના મૃતદેહ અત્યારે મળ્યાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે તમે પણ થોડાક આમના આવી જાવ. તમારે હા બસ તમને લાગશે એટલે થોડાક બધાય પાછળ રહ્યો, તમે બધાય રહ્યો. અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે આ રીતે પોલીસ પણ પહોંચી છે. જે સમગ્ર ઘટના બની છે તે રાજકોટના ટીઆરબી ઝોન ગેમ ઝોન આવેલું છે. આ ગેમ ઝોનની અંદર ઘટનાને લઈને જોઈ શકાય છે કે અત્યારે પોલીસ અને ફાયર ફાઈટર જે છે તે પણ પહોંચી છે અને ઘટનાને લઈને જે તપાસ કરવામાં આવશે તેવી વાત જે શહેર પ્રમુખ છે તેમના દ્વારા કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા પણ તપાસ થવી જોઈએ. અત્યારે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના જે નાના મવા વિસ્તાર છે ત્યાં આ ગેમ ઝોન આખું ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યાં આ સમગ્ર ઘટના બની હતી. અત્યારે અમારી નજર સમક્ષ એક મૃતદેહ છે તે બતાવી શકાય તેવી કોઈ સ્થિતિ નથી, એટલા માટે આપણે નહીં બતાવીએ. પરંતુ અંદરની તરફ કેટલા જે જાનહાનિ કેટલી થઈ છે તેને લઈને પણ જે જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારની અંદરથી જે ફાયર ફાઈટરો છે તે પણ બોલાવવામાં આવ્યા છે. અત્યારે મોટાભાગની આગ ઠરી ગઈ છે. મોટાભાગની આગ જે છે તે ઠરી ગઈ છે. જોઈ શકાય છે કે અત્યારે જે પોલીસ દૂર ખસેડે પરંતુ પોલીસ પણ થોડીક દૂર રહે, કેમ કે આ ગમે ત્યારે સાહેબ તમે પણ થોડાક આ બાજુ રહેજો, કેમ કે આ ગમે ત્યારે તકલીફ કરાવે એવી સ્થિતિ છે. સાહેબને આપણે થોડાક દૂર રાખશું કેમ કે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. હા, લોકોને દૂર ખસેડવામાં આવે છે. જે જોઈ શકાય છે કે તમામ લોકો જે છે તે દૂર રહે, કેમ કે આ ગેમ ઝોન ગમે ત્યારે પડી જાય અને જાનહાનિ થાય. અત્યારે જે ફાયર ફાઈટરો હજી પણ અહીંયા પહોંચી રહ્યા છે. જોઈ શકાય છે કે જે પોલીસ જે બીજા લોકોને ખરેખર દૂર ખસેડવામાં આવી રહ્યા છે, જે જોવા માટે આવેલા છે તેમને પણ દૂર ખસેડવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે કેટલા લોકોના જે થોડાક દૂર રહેશું બેન, આપણે બધાય થોડાક દૂર રહેશું.
અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે રાજકોટ ની અંદર જે સમગ્ર ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. શહેર પ્રમુખ અત્યારે એક જ અત્યારે પહોંચ્યા છે અને જે ગેમ ઝોન છે એ પણ આખું પડી ગયું છે અને તેની અંદર સમગ્ર ઘટનાને લઈને જે એક વ્યક્તિનો મૃતદેહ અત્યારે જો 2 વ્યક્તિના મૃત્યુ થયાના અત્યારે પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. થોડી જ વારમાં તમામ જે ડિટેલ છે એ પણ આપણે મેળવવાનો પ્રયાસ કરીશું. દોરી બાંધી આ બરોબર કર્યું, કેમ કે લોકો જે છે તે અંદર નજીક જવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે આ દોરી પોલીસ દ્વારા બાંધવામાં આવી. ખૂબ સારી કામગીરી કરી છે. અત્યારે હવે દોરીથી અંદર કોઈ નહીં જાય એવી પણ જે આખી હકીકત જણાવવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને જે તપાસ જે તટસ્થ તપાસ થવી જોઈએ. જે સ્થાનિક લોકોના ટોળા અત્યારે આ ટોળા થોડાક પોલીસે દૂર કરવાની જરૂર છે. આ ટોળા બતાવવાનો પ્રયાસ કરીશું. આ જોવા માટે દૂરથી પણ જોઈ શકાય છે કે આટલું બધું ટોળું અહીંયા પહોંચ્યું છે. ચારે તરફ લોકોના ટોળા અત્યારે જોવા મળી રહ્યા છે. ફાયર ફાઈટરના જે જવાનો છે તે પણ અત્યારે પહોંચ્યા છે. સમગ્ર જે ઘટના બની છે ઘટનાને લઈને જે અત્યારે થોડી વાર ની અંદર સમગ્ર હકીકત જે છે તે બહાર આવશે. જે ગેમ ઝોન આખું જે છે તે બળીને અત્યારે ખાક થઈ ગયું છે. સ્થાનિક લોકો જે એસીપી પણ અહીંયા પહોંચ્યા છે. જોઈ શકાય છે કે ક્રાઇમ બ્રાન્ચના જે એસીબી પહોંચ્યા છે. ધીમે ધીમે અધિકારીઓ આવી રહ્યા છે અને આખી આગ કાબુમાં આવી ગઈ હોય ત્યારબાદ અધિકારીઓ ધીમે ધીમે અત્યારે પહોંચી રહ્યા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. અને જે એક વ્યક્તિનો જે મૃતદેહ ત્યાં પડ્યો હતો એ અધિકારી જે છે તે જે જોઈ શકાય છે કે અત્યારે જે 108ની ટીમ જે છે તે પણ પહોંચી છે. અત્યારે જોઈ શકાય છે કે 108ની ટીમ પણ અત્યારે અહીંયા પહોંચી છે અને કુલ કેટલા લોકો જે ઘાયલ થયા છે અને કેટલા લોકોને ઈજા થઈ છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે રાજકોટના જે નાના મવા વિસ્તારની અંદર આખું ગેમ ઝોન આવેલું છે અને આ ગેમ ઝોનની અંદર સમગ્ર ઘટના બની છે. ગેમ ઝોન જે જોઈ શકાય છે કે અલગ અલગ જે પોલીસ દ્વારા પણ લોકોને દૂર ખસેડવાની કામગીરી, કેમ કે આ ગેમ ઝોન ગમે ત્યારે પડે અને ગમે ત્યારે લાગી જાય એ પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. જે સમગ્ર ઘટના બની છે ઘટનાને લઈને તટસ્થ તપાસ થવી જોઈએ. કઈ રીતે જે અહીંયા જે સ્ટાફ પહોંચ્યો છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે આ સમગ્ર ઘટનાને લઈને જે તપાસ થવી જોઈએ, તટસ્થ તપાસ થવી જોઈએ. અત્યારે એક જે પોલીસ છે તે અહીંયા પહોંચી છે. પોલીસ પાસે પણ હજી પૂરી વિગત નથી. પોલીસ અધિકારીઓ પહોંચ્યા, એમની સાથે વાત કરી. એમની પાસે પણ કેટલા લોકો ઘાયલ થયા, કેટલા મૃત્યુ થયા, હજી કોઈ પાસે માહિતી નથી. થોડી જ વારની અંદર જે એમના વાલીઓ પણ અત્યારે પહોંચ્યા છે. જોઈ શકાય છે કે જે સમગ્ર ઘટનાને લઈને જે અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના જે ગેમ ઝોન આવેલું છે આ ગેમ ઝોનની અંદર જે લોકોને દૂર ખસેડવાની જે કામગીરી છે તે પોલીસ કરી રહી છે, પરંતુ લોકોના ટોળા જેટલા બધા અહીંયા પહોંચ્યા છે કે તેમને દૂર કરવાની આખી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જે ફાયર ફાઈટર ઉપરાંત 108નો સ્ટાફ છે એ પણ પહોંચ્યો છે. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના જે ગેમ ઝોન આવેલું છે તેની અંદર ટીઆરબી ગેમ ઝોન છે, ત્યાં આ સમગ્ર ઘટના બની છે. ઘટનાને લઈને રાજકોટના જે નાના મહુવા જે વિસ્તાર આવેલો છે, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે તે પહોંચ્યા છે. ધીમે ધીમે તમામ અધિકારીઓ પહોંચ્યા છે. અત્યારે આગ જે છે તે કાબુમાં આવી ગઈ છે, પરંતુ મહદ અંશે આગ કાબુમાં આવી ગઈ હોવાના કારણે અત્યારે જે ડીસીપી પણ પહોંચ્યા છે, અલગ અલગ અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે. જોઈ શકાય છે કે જે આખી ઘટનાને લઈને શું તપાસ કરવામાં આવે છે એ સૌથી મોટી બાબત છે. અહીંયા પોલીસ કમિશનર વિગતો મેળવી રહ્યા છે.
એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. રાજુ ભાર્ગવ જે રાજકોટના પોલીસ કમિશનર છે તેમની સાથે ડીસીપી સહિતના જે અધિકારીઓ પણ પહોંચ્યા છે. એસીપી, ડીસીપી. અહીંયા એક મૃતદેહ હતો એ અહીંયાથી લઈ લેવામાં આવ્યો છે. અત્યારે જે સમગ્ર ઘટનાને લઈને પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે. જે કોઈ જવાબદારો છે તેમની સામે ખરેખર કાર્યવાહી થવી જ જોઈએ, કેમ કે આ સમગ્ર ઘટનાને લઈને જોઈ શકાય છે કે અત્યારે પોલીસ અધિકારીઓ અને જે જવાનો છે તે પહોંચ્યા છે. જે શું અત્યાર સુધીમાં આખી હકીકત છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે રાજુ ભાર્ગવ છે તે રાજકોટના પોલીસ કમિશનર ડીસીપી સાથે, આ વિસ્તારના ડીસીપી સુધીર દેસાઈ સાથે અત્યારે વાતચીત કરી રહ્યા છે અને થોડી જ વારમાં જે આપણે એમની સાથે પણ વાત કરીશું કે શું આખી ઘટના બની છે. ઘટનાને લઈને જે અત્યારે સમગ્ર ઘટનાને લઈને મુકેશ દોશી પણ પહોંચ્યા છે. કેટલા બાળકો હતા, જે મૃત્યુ થયા એમાં કેટલા બાળકો હતા તે જે રમેશ ટીલાડા છે જે રાજકોટના ધારાસભ્ય છે એ પણ અત્યારે પહોંચ્યા છે અને આપણે રમેશભાઈ ટીલાડા સાથે પણ થોડી જ વારમાં વાત કરીશું. અત્યારે લાઈવ દ્રશ્યો આપણે રાજકોટના બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે કે અલગ અલગ જે અધિકારીઓ છે તે એક બાદ એક અહીંયા આવી રહ્યા છે. રાજકોટના જે ફાયર ફાઈટરના જે જવાનો છે તે રમેશભાઈ ટીલાડા સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. રમેશભાઈ શું આખી ઘટના બની છે? પોલીસ કમિશનર સાથે તમે પણ વાત કરી. ઘટના તો હવે હજી આવ્યા છે એટલે હવે આગળ જાણવા મળશે. બાકી કઈ સમાચાર મળ્યા છે અત્યાર સુધીમાં? ના, સમાચાર તો કઈ મળ્યા નથી, પણ હવે અત્યારે તપાસ ચોક્કસ આ તરફ રમેશભાઈ ને બહાર લઈ જવાનું. રમેશભાઈ, 2 થી 3 લોકોના મૃત્યુ. હવે આગ લાગી છે એ તો આપણે આપ સૌ જોઈ શકો છો. આગનું કારણ જાણવા મળ્યું નથી, પણ અંદર એક ડેથ થયેલું છે. હજી બીજાને તપાસ કરે છે ફાયર બ્રિગેડ અને પોલીસ બધા, અને સતત ચાલુ છે કામગીરી. એટલે હવે તપાસના અંતે ખબર પડશે બીજા ડેથ. 3 લોકો પૂંજાયા હોવાની વાત સામે આવી રહી છે. 3 લોકોની વાત નથી, હજી એકાદ ડેથ થયું છે ને એકાદું હજી અંદર જાણવા મળશે. તપાસ ફાયર બ્રિગેડ પણ કરે છે અને પોલીસ પણ કરે છે, અને ચોક્કસ તેની તપાસ થશે અને જવાબદાર લોકો ઉપર ચોક્કસ પગલા લેવા. ગેમ ઝોન ની અંદર નાના બાળકોને લઈને પરિવારજનો જતા હોય છે. આવી ઘટનાઓ ન બને એના માટે કોઈ સૂચના? ચોક્કસ એના માટે ફાયર બ્રિગેડ સાથે અમે ચર્ચા કરી. કમિશનર સાથે પણ, કલેક્ટર સાહેબ પણ અમારા સંપર્કમાં છે અને અમે પૂરેપૂરી એમાં તપાસ કરી અને જેને જવાબદાર લોકો ઉપર પગલા લેવા. આ અકસ્માત છે એટલે બેદરકારીનું તો આપણે એમાં આ પ્રકારના ગેમ ઝોનોમાં ના, બધી પરમિશનો તો બધી જાણવા મળી કે લીધેલી છે. ફાયરની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસના અંતે બધો ખ્યાલ આવશે. એટલે આમાં તો હવે હું શું કહી શકું? હવે તમે બાળકો ફસાડ્યા છે, બાળકોના મોત થયા છે, કેમ કે બોડી એક તો અમારી સામે છે. ચોક્કસપણે તપાસ પણ થશે અને જવાબદારો ઉપર પગલા પણ લેવામાં આવશે. ચોક્કસ રાજકોટ પોલીસ કમિશનર છે એમની સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અત્યારે જે જિલ્લા કલેક્ટર પહોંચ્યા છે. પ્રાથમિક જેમ જાણકારી મળી ત્યારે તરત જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સીસને આપણે મોબિલાઇઝ કરેલું અને જે ઘાયલો છે એમને ત્યાં હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. પછી આ કામગીરી પૂર્ણ થયા પછી આપણે વિગતવાર પહેલા રાહત અને કામગીરી પૂરી થયા
સાહેબ કોઈ તમારી પ્રાથમિક તપાસમાં આવ્યું છે અને પરવાનગી કોણે આપી હતી? એ તપાસ એ ફિગર હજી કામગીરી પૂર્ણ કર્યા પછી આપને અહેવાલ આપવામાં આવશે. ચોક્કસ અધિકારી પણ એવું કહી રહ્યા છે કે જે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે સમગ્ર ઘટના બની છે. જિલ્લા કલેક્ટર સહિતના પોલીસ કમિશનર અહીંયા પહોંચ્યા છે અને એ પણ વિગત અત્યારે મેળવી રહ્યા છે. લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના જે ગેમ ઝોનની અંદર જે આગ લાગી, જે રાજકોટ ના જે અધિકારીઓ હવે પહોંચ્યા છે, જે અત્યારે આગ ઠરી ગઈ છે, ત્યારે જોઈ શકાય છે કે સમગ્ર ઘટના બની છે. પોલીસ કમિશનર અને રાજકોટ જિલ્લા કલેક્ટર પહોંચ્યા છે. હજી કેટલા લોકોના મૃત્યુ થયા છે તે હજી સુધી જે અધિકારીઓ છે તેમની પાસે પણ જે હકીકત નથી. જે પોલીસ કમિશનર સાથે ચોક્કસ જે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટના જે ગેમ ઝોનમાં અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ રાજકોટના પહોંચ્યા છે, પરંતુ હજી સુધી એમની પાસે વિગત જે છે તે આવી નથી. કેટલા લોકોના મૃત્યુ થયા છે એ સૌથી મોટો સવાલ છે. કેટલા લોકોના મૃત્યુ થયા છે એ હજી સુધી જાણી શકાયું નથી. આપણે કલેક્ટર સાથે વાત કરી, સાથે અધિકારીઓ સાથે વાત કરી. જે દ્રશ્યો, સર આપ આ વિસ્તારના તમે આ વિસ્તારના ડીસીપી છો સાહેબ, તમારો વિસ્તાર ચોક્કસ અધિકારીઓ અત્યારે હજી જે બોલવા માટે તૈયાર નથી. જે સમગ્ર ઘટના બની છે, તમે કયો કેટલા લોકો, શું થયું છે? ચોક્કસ આ દ્રશ્યો આપણે પગે કોઈ નથી, દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે ગુજરી ગયા એના માતા પિતાને પગે લાગો તમે. જે સમગ્ર ઘટના બની છે એ ઘટનાને લઈને અધિકારીઓ, જે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા અને જે સમગ્ર ઘટનાને લઈને કેટલા લોકોના મૃત્યુ થયા છે એ સૌથી મોટો સવાલ છે. અહીંયા અમે એક મૃતદેહ છે તે થોડી વાર પહેલા જોયો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ અહીંયા પહોંચ્યા છે. થોડી જ વારમાં એ પણ મીડિયા સાથે વાતચીત કરશે. જે દ્રશ્યો આપણે બતાવવાનો, સર શું આખી હતી? નીચે રાખો યાર, નીચે થોડાક તો રાખો યાર. આજે યાર તમારા બૂમ તો થોડાક નીચે કરો, બધા નીચે લઈ લો. હાલો અત્યારે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે આગ લાગી છે, અમુક કેઝ્યુઅલ્ટીઝ થઈ છે એવી માહિતી છે. અત્યારે આગ હોલવાનું કામ ચાલે છે અને એકવાર આગ હોલવાનું કામ બંધ થઈ જાય અને પછી બધું ઠંડુ થઈ જાય પછી એની અંદર જઈને તપાસ કરીએ કે એના અંદર કેટલી કેઝ્યુઅલ્ટીઝ છે અને સાથે એની પણ તપાસ થશે કે આ આગ કેવી રીતે લાગી છે અને બીજા જે બી જેટલા બી ગેમિંગ ઝોન છે એને એહતિયાતના તौर पे અત્યારે બંધ કરવાનું મેસેજ આપી દીધા છે અને એ બધા ગેમિંગ ઝોનની ઓડિટ કરવામાં આવશે અને આ જે કારણો અહીંયાથી જાણવા મળશે એ પછી એનો કરેક્શન લઈ બાકી ઓડિટ જીવ ગયા. આપ જોઈ રહ્યા છો કે અત્યારે આગ હોલવાનું કામ ચાલી રહ્યા છે. અંદર જઈ શકતા નથી. એકવાર બધું ઠંડુ થઈ જાય પછી અંદર જઈને ટીમો જાય કે બિલકુલ એમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. જે કાયદેસરની કાર્યવાહી છે એ બધું કાર્યવાહી કરવામાં આવશે. ફાયર ડિપાર્ટમેન્ટ સાથે પણ એની બધા ઇન્વેસ્ટિગેશન થશે કે જે આગ લાગવાનું કારણ જે હતું એ ક્યાં કારણ હતું અને કોઈની નિષ્કાળજી બેદરકારી હશે એના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે. મેં હમણાં બધા મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ સાથે ચર્ચા કરી છે. તાત્કાલિક ત્યાં બધી સારવાર માટે કે અથવા જે પોસ્ટમોર્ટમ કરીને બધા બોડીઝ આઈડેન્ટિફિકેશન કરવાનું છે કેમ કે આ બધી બોડી બહુ જલી ગઈ છે, બળી ગઈ છે. અત્યારે એની આઈડેન્ટિફિકેશન કરવાનું અત્યારે મુશ્કેલ હશે પણ એની તાત્કાલિક એના ડીએનએ ટેસ્ટ કરાવીને એની બોડીનું આઈડેન્ટિફિકેશન કરાવીને વાલી વારીસોને સોંપીએ અને એના સાથે પેરેલલ એક ટીમ બનાવી અને જે બધી તપાસ કરવાનું
કરવાનું છે એ તપાસ પણ સાથે સાથે હાથ ધરવામાં આવશે. લોકો હતા એવું કઈ સામે આવ્યું? અત્યારે પ્રાથમિક કોઈ મેસેજ નથી, કેમ કે બધા બચાવ કામગીરી અને આગ ઓળવાનું કામ કરી રહ્યા છે. तारीफ है प्यार जताने का जरिया, तुम सीमेंट और मैं सरिया. वाह, जब से हमने घर में कपिला TMT सरिया लगाया है, हमारे प्यार करने मैं सरिया. वाह, जब से हमने घर में कपिला TMT सरिया लगाया है, हमारे प्यार करने का सरिया जरिया ही बदल गया है. जब घर को जोड़ कर रखे कपिला TMT सरिया, तो बदलेगा ही ना दिल से दिल की बॉन्डिंग का जरिया. कपिला प्योर स्टील, द हार्ट ऑफ एवरी कंस्ट्रक्शन. केसरिया थी मन जोगी थयू रे, दिल झूमे जुओ मत मस्त थयू रे. केसरिया थी मन जोगी थयू रे. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. भरा है स्वाद से, पी जाए बच्चे इसे, शुद्ध हर बूंद मिले. ऐसा है अमूल गाय दूध, गाय की ममता भरा. सुबह जब आँख खुले, रात जब सोने चले, सेहत से झलक पड़े. ऐसा है अमूल गाय दूध, गाय की ममता भरा. पेश है गाय की ममता से भरा शुद्ध स्वादिष्ट पौष्टिक अमूल काव मिल्क. પોતાનું ઘર તો ભાંગરથી સોલિડ કરી લીધું, આપણા ઘરનું શું? આપણો દેશ આપણું ઘર જ તો છે, અને એ સોલિડ બનશે તમારા વોટથી. વોટ સોલિડ, ભાંગર સિમેન્ટ. ક્યાં સુધી તમે આમ ભવિષ્યનું ટેન્શન લઈને ચાલતા રહેશો? LIC ના ન્યૂ પેન્શન પ્લસની સાથે આપનો પોતાનો પેન્શન પ્લાન બનાવો, કારણ કે આ પ્લાન આપના ભવિષ્ય માટે માર્કેટ લિંક વેલ્થ ક્રિએટ કરે છે. એના ઉપરાંત આ પ્લાનમાં ગેરંટીડ એડિશનની સાથે પેન્શન મેળવવાના અનેક ઓપ્શન્સ પણ છે, સો ધેટ યુ ગ્રો યંગ એન્ડ ટેન્શન ફ્રી. LIC, પ્રત્યેક પળે આપની સાથે. Will you be paying by card or cash? टाइल्स, TGM टाइल्स, प्रीमियम का पप्पा. हाथों में सजी है मेहंदी, कावेरी कावेरी मेहंदी. कावेरी मेहंदी कौन? हाथों पे उतरे प्यार के गहरे रंग. वाओ, मम्मी सुपरस्टार. ऑटोग्राफ प्लीज. पेन प्लीज. संतूर ની સાથે એક પેન ફ્રી. હવે 4 સંતૂર ની સાથે એક પેન ફ્રી. Presenting the Bata Try and Fly. Try a pair, scan the code, and you might win a trip to Europe. Yeah, you don't need to buy, just try. विद्यादीप यूनिवर्सिटी, यहाँ है स्किल बेस्ड क्वालिटी एजुकेशन के साथ स्टार्टअप, इनोवेशन सपोर्ट के साथ प्लेसमेंट की गारंटी. बेदाग चांद, ब्यूटीफुल फ्लोरिंग. Varmora. मजा आ गया. New style. वर्मोरा टाइल्स, फ्लोरिंग ब्यूटीफुल बनाने का न्यू स्टाइल. ओ भाइयों, पूरी दिल्ली कसम खा के कह रहा हूँ, ये रुमाल पहले मैंने डाला था.